રોકાણકાર મિત્રો, અમે આશા છે કે તમે અમારું અકાઉન્ટ ફોલો કરી રહ્યા છો અને અમે જે ફાઇનાન્શિયલ નોલેજના વિડીયોઝ મૂકી રહ્યા છે તમને પસંદ આવી રહ્યા છે. જેમ તમે જાણો છો કે આપણે ફાઇનાન્શિયલ રૂલ્સની એક સિરીઝ ચાલુ કરી છે. એમાં આગળ આપણે 3 વિડીયો પોસ્ટ કરી ચૂક્યા છે. આ 4th રૂલ છે. આ તમારા સેવિંગ્સ અને ખર્ચા એના રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રૂલ છે. ઘણા બધા રોકાણકારો અમને પૂછતા હોય છે, મારી આટલી આવક છે તેમાંથી કેટલા રૂપિયાનું રોકાણ કરવું. તો એનો એક આ એકદમ સચોટ અને બહુ સિમ્પલ રૂલ છે, 50-30-20. તમે તમારી જે આવક થઈ રહી છે એમાંથી 50% ખર્ચો તમે તમારા નીડ માટે કરી શકો છો. જેમ કે તમારું ફૂડ છે, રેન્ટ છે, ટ્રાવેલિંગ છે, એના પાછળ તમે 50% ખર્ચો. પછી 30% ખર્ચો તમે તમારા લાઈફસ્ટાઈલ, એન્ટરટેનમેન્ટ, ફરવા ગયા, તમારી કોઈ ઈચ્છા છે, તમારે ફોરેન ટ્રાવેલ કરવું છે, એ તમારી વોન્ટ મતલબ જે ઈચ્છાઓ છે એની પાછળ તમે 30% ખર્ચો કરો. અને તમારી આવકના મિનિમમથી મિનિમમ 20% નું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, જેથી કરીને તમારે ફ્યુચરમાં આ જ ઇન્વેસ્ટમેન્ટ, આ જ રોકાણ તમને હેલ્પ કરશે. તમારું એક પેન્શનનું સાધન ઊભું થશે, તમારી એક સેકન્ડ ઇન્કમ હશે. તો એવા સમયે તમને આ જ જે સેવિંગ તમારું, આ જ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમને મદદ કરશે. આવી જ રીતે વધુ ફાઇનાન્શિયલ રિલેટેડ ઇન્ફોર્મેશન માટે અમારા અકાઉન્ટને ફોલો કરો અને stay tuned for next interesting financial rule. Thank you.